નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 27 માર્ચ 2026 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર એની સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે। તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી આ ક્લાસ શેર કરી દેવો, જેથી તે પણ આ માહિતીનો લાભ અવશ્યથી લઈ શકે। तो चलिए આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ। તો કયા આર્ટિકલ અંતર્ગત ગુજરાતે સમાન નાગરિક સંહિતા પર કાયદો પસાર કરી અને બીજું રાજ્ય બન્યું છે? તો આર્ટિકલ 44 ઉપર આ કાયદો પાર કર્યો છે। યુનિફોર્મ સિવિલ કોડ ઉપર ગુજરાતે કાયદો લાગુ કરી દીધો અને બીજું રાજ્ય બન્યું છે, કારણ કે ફેબ્રુઆરી 2024માં આવો કાયદો લાગુ કરનાર ઉત્તરાખંડ પહેલું હતું, ગોવા પહેલું છે। તો કયા સમયમાં? તો પોર્ટુગલના સમય આધીન હતું ત્યારની વાત કરેલી છે, અથવા તો બ્રિટિશ શાસન દરમિયાન અન્ય કર્યું હતું, તો એને તો આપણે ગણતા જ નથી। ગુજરાત વિધાનસભાએ ગઈકાલે 17 કલાકો એટલે કે 7 કલાક સુધી વધુ ચાલતી મેરાથોન બાદ બહુમતી ધ્યાનપૂર્વક યુનિફોર્મ સિવિલ કોડ બિલ પસાર કર્યું અને આ બિલ તો કે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું। 18મા નંબરના સીએમ છે, ખ્યાલ જ છે। આ બિલ લગ્ન, છૂટાછેડા, ઉત્તરાધિકાર અને લિવિંગ ઇન સંબંધો નિયમિત કરશે, એક સમાન કાનૂની માળખું પ્રસ્તાવ પર રજૂ કરશે, ભલે ધર્મ હોય ન હોય। રાજ્ય દ્વારા નિયમિત પેનલ દ્વારા યુસીસીનું અમલીકરણ માટે એક અંતિમ અહેવાલ રજૂ કર્યા બાદ આ બિલ પસાર કરી દીધું છે અને આ બિલ પસાર થતાં જ ગુજરાત ઉત્તરાખંડ બાદ યુસીસી અપનાવનાર દેશનું બીજું રાજ્ય બન્યું છે અને ગુજરાતના સમાન નાગરિક સંહિતા 2026 એવા કાયદાનું નામ પડશે। તો ખાસ મહત્વ બની રહ્યું છે આપણા માટે, જ્યારે એક જાતિ છે ને, અનુસૂચિત જનજાતિ, એને બાદ કરી દીધી છે આ કાયદામાં, એને મુક્તિ આપી, નકર બીજા બધીને આ રિવાજો અને બધી આ લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ મુજબ, કારણ કે તેની પરંપરાગત રિવાજો અને બંધારણીય દ્વારા સુરક્ષિત કરવામાં આવી છે ને એસટી જનજાતિ, એટલા માટે। અને કલમ 44 આમાં ઉલ્લેખિત કરે છે યુસીસીનું, અને તે સમાન કાયદો લાગુ કરવા માટે પ્રોત્સાહન કરે છે, કારણ કે આ ફરજિયાત નથી, કારણ કે ડીપીએસએસ એટલે કે ડાયરેક્ટ પ્રિન્સિપલ સ્ટેટ પોલિસી, જે શું કહેવાય, બંધારણની જે મૂળભૂત ફરજો છે ને, ફરજો તો ન કહી શકીએ, પણ રાજનીતિના માર્ગદર્શન સિદ્ધાંતો છે ને, એમાં આનો ઉલ્લેખ છે, એટલે આને ન્યાયાલયમાં ફટકારી શકાય અને આ ફરજિયાત ન હોય। તો કાયદો સારોથી અથવા તો શાસન વ્યવસ્થિત કરવું હોય, પાછી ચૂંટણીમાં આવવું હોય, આવા કાયદા રજૂ કરે છે, એના માટેનું છે। તો મહત્વની વાત છે, ગુજરાતની બેઝિક માહિતી જોઈ લઈએ। કેપિટલ ગાંધીનગર છે, 1971થી, એ પહેલા અમદાવાદ હતું। સીએમ તો 18મા નંબરના કોણ છે? ભૂપેન્દ્ર પટેલ, અને ગવર્નર આચાર્ય દેવવ્રત છે। તો ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહી છે આ બેઝિક માહિતી, તો આપણને યાદ રહેવી જોઈએ, ઇમ્પોર્ટન્ટ છે। ત્યારબાદ કયા રાજ્યના ધારાસભ્ય કલ્પના સોરેન મહિલા સશક્તિકરણ કાર્ય માટે બ્રિક્સ સીસીઆઈ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે? તો ઝારખંડના સાંસદ સભ્ય છે, ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યા છે આપણા માટે। તો ઝારખંડના ધારાસભ્ય કલ્પના સોરેન મહિલા સશક્તિકરણ કાર્ય માટે બ્રિક્સ દ્વારા સીસીઆઈ એવોર્ડથી એને સન્માનિત કરવામાં આવ્યા છે। ઝારખંડના ધારાસભ્ય, હવે સીસીઆઈ નું ફૂલ ફોર્મ તો કે ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં એને આ પુરસ્કાર મળ્યો છે। વાર્ષિક મહિલા સમિટ અને ફેલેસેન્ટ 2026માં મહિલા સશક્તિકરણ ટેબલેન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। મહિલાની આગેવાની હેઠળ આ પહેલ સમુદાય અને વિકાસ આગળ વધવા જતા યોગદાનને માન્યતા આપે છે, કારણ કે બ્રિક્સનું અધ્યક્ષતા પદ આપણી મેળે છે। 18મા નંબરની બ્રિક્સ સમિટ આપણે યોજી રહ્યા છે 2026ના રોજ। તો બધી ઇવેન્ટો અને જે બેઠકો અને એવોર્ડો ને વગેરે વગેરે ભારતમાં જ યોજાવાના છે, તો આપણને જ યાદ રાખવું પડશે। તો જોઈ લઈએ, બ્રિક્સની વાત કરીએ। 2001માં બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીન ચારૈયાની રચના કરી હતી, ત્યારે નામ તો કે બ્રિક હતું। 16 જૂન 2009માં આની સ્થાપના થઈ હતી। પહેલી સમિટ 2009માં જ ભરાણી હતી રશિયામાં। 2010માં સાઉથ આફ્રિકામાં એડ થયું હતું, ત્યારબાદ બ્રિક્સ એટલે કે એ સાઉથ આફ્રિકાનો એડ થઈ ગયો અને નામ કમ્પ્લીટ થયું। 2024માં યજમાન રશિયાએ કર્યું હતું। 1 જાન્યુઆરી 2024ના 4 નવા સભ્ય એડ થયા હતા। યુએઈ, ઈરાન, ઇજિપ્ત, ઇથોપિયા, આર્જેન્ટિના અને સાઉદી અરેબિયા બંનેએ ના પાડી દીધી હતી। 2025માં 10મો સભ્ય ઇન્ડોનેશિયા બન્યો હતો, જ્યારે 2025માં યજમાન દેશ બ્રાઝિલ હતો અને એની પાસેથી આપણે અધ્યક્ષતા લીધી છે 18મા નંબરની। 2026ના યજમાન ભારત છે। અને થીમ પણ આપણે રાખી છે સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહયોગ અને ટકાઉપણું માટે નિર્માણ કરવું। તો ખાસ મહત્વનું બની રહ્યું છે બ્રિક્સ સમિટ। અને બ્રિક્સ એ 11 દેશોનો સમૂહ છે, જે વાત કરીએ પહેલેથી યાદ રાખી લો એટલે 11 દેશો થઈ જાય, ખાસ મહત્વના બની રહ્યા છે, તો આપણને યાદ રાખવા પડશે।
ત્યારબાદ કયા શહેરમાં પ્રથમ રાષ્ટ્રીય ઇન્ડોર એથ્લેટિક ચેમ્પિયનશિપનો પ્રારંભ થયો છે? તો ભુવનેશ્વરમાં થયો છે. ઓડિશાના ભુવનેશ્વરમાં ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે, પ્રથમ વખત કરી રહ્યા છે. ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમ ખાતે ભારતની પ્રથમ રાષ્ટ્રીય ઇન્ડોર એથ્લેટિક ચેમ્પિયનશિપનો પ્રારંભ થયો છે, જે ભારતમાં ટ્રેક એન્ડ ફિલ્ડ રમતોનું એક મહત્વપૂર્ણ સીમાસન હાંસિલ કરે છે. 2 દિવસીય આ ઇવેન્ટનો ઉદ્દેશ્ય દેશના ઇન્ડોર એથ્લેટિક ઇકોસિસ્ટમને મજબૂત બનાવવો, રમતવીરોને પ્રારંભિક સિઝનની સ્પર્ધાનો અનુભવ પ્રદાન કરવો અને આ 2028માં એશિયન ઇન્ડોર ચેમ્પિયનશિપ સહિત વૈશ્વિક ઇવેન્ટમાં જે ખેલાડીઓ તૈયાર થવાના છે ને, એ આના માટેની આ એક મહત્વની ઇવેન્ટ છે. આ ચેમ્પિયનશિપમાં 97 મહિલા સહભાગીઓએ 278 એન્ટ્રીઓ લીધી હતી. વર્લ્ડ એથ્લેટિક ઇન્ડોર ચેમ્પિયનશિપ 2028 ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમ ખાતે જ થવાની છે. તો ભારતે પહેલા આનું આખી પ્રોસેસ કરી લે, ટૂંકમાં એક ટેસ્ટ આપી દે, પછી ફાઇનલમાં તો આપણે જવાના જ છે. તો એ ટાઈપનું કંઈક છે, ભુવનેશ્વરમાં યોજાયું છે, તો આપણને યાદ રહેવું જોઈએ. ત્યારબાદ કઈ સરકારે અભેદ એપ્લિકેશન શરૂ કર્યું છે? તો હરિયાણા પોલીસે ખાસ કરીને આ અભેદ એપ્લિકેશન શરૂ કર્યું છે. મહત્વનું છે, કારણ કે શેરથી પાસો કરવામાં આવતો અને સાયબર હેસરોનના સામે કરવામાં આવતી જે સક્રિય ડિજિટલ કવચ તરીકે આ કાર્ય કરવાનું છે. હરિયાણા પોલીસે શનિવારે અભેદ લોન્ચ કર્યું છે, જે મોબાઈલ આધારિત સિસ્ટમ હશે, એટલે કે એક એપ્લિકેશન હશે. નાગરિકોને ધમકી ભર્યા અથવા તો અપમાનજનક જે સંદેશા વ્યવહાર મળતા હોય ને, એને આ અટકાવશે. આનાથી તો ગેરવસૂલી, સાયબર છેતરપિંડીનો અટકાયત થશે. તમે નાખ દો 1 લાખ તો અમે 10,000 દઈએ ને 10 લાખ દઈએ ને, એવું બધી ત્યાંથી બંધ થાય. કાર્ય શું કરશે આ? તો કે શંકાસ્પદ અથવા તો કપટી આંતરરાષ્ટ્રીય નંબરો હશે એને ઓળખશે એવું જ નહીં, આવા નંબરોને આપમેળે બ્લોક કરી દે અથવા તો તમને એલર્ટ કરી દે કે ભાઈ આનાથી દૂર રહો. વપરાશકર્તા અગાઉથી ચેતી જશે, એટલે આવા ગેરફાયદાઓ ન થાય વપરાશકર્તાઓને. તો મહત્વનું બની રહ્યું છે, હરિયાણા સરકારે લોન્ચ કર્યું છે, તો આપણને યાદ રહેવું જોશે. ત્યારબાદ રાષ્ટ્રીય દંત આયોગના પ્રથમ અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સંજય નિહારીની નિમણૂક કરવામાં આવી છે. શા માટે પ્રથમ? તો કે એક સંસ્થા હતી જે બીજી સંસ્થા બની ગઈ. જોઈ લઈએ. રોહતાંગ સ્થિત પીડિત ભાગવત દયાલ શર્મા પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્ડસ્ટ્રી ઓફ ડેટા સાયન્સના પ્રિન્સિપાલ સંજય તિવારી રાષ્ટ્રીય દંત આયોગના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પહેલા શું હતું? તો ભારતીય રાષ્ટ્રીય દંત આયોગ હતું, જે ભારતીય દંત શિક્ષણ અને દંત ચિકિત્સાઓનું એક નિયમનકારી સંસ્થા હતી. આની સ્થાપના 1949માં થઈ હતી. કાયદો દંત સંહિતા અધિનિયમ 1948 અંતર્ગત થયું હતું. ત્યારબાદ 2023માં એક કાયદો આવ્યો અને આનું નામ આખું ફેરવી નાખ્યું. નેશનલ ડેન્ટલ કમિશન એ હવે ડેન્ટલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને બદલવામાં આવ્યું છે. ટૂંકમાં પેલી સંસ્થા હતી એનું નામ બદલી અને એક તો 2023માં બહાર પાડી દીધો અને આ એક નવી સંસ્થા બહાર પાડી દીધી, જેના જ પહેલા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે સંજયને. તો યાદ રાખવા. અને 19 માર્ચ 2024 તે અમલ રહે. જ્યારે સ્વાયત્તી વૈધાનિક સંસ્થા છે, જે રાષ્ટ્રીય તબીબી આગેવાની જેમ કે દંત શિક્ષક, આરોગ્ય વગેરેનું નિયમન કરવા માટે આ મહત્વની છે. ટૂંકમાં આ ડોક્ટર દંતનો છે એવા બધી સર્ટિફિકેટો, એજ્યુકેશન ડિટેલો વગેરે આના દ્વારા જ આપવામાં આવશે. તો ખાસ મહત્વની સંસ્થા બની રહી છે, જેના હેડ નવા બન્યા છે. પ્રથમ ગણી શકીએ, તો આપણને યાદ રાખવું પડશે. તો દિલ્હી સરકારે રસ્તા પર તે ધુમ્મસના ખાનારા કોટિંગનો અભ્યાસ કરવા માટે કઈ સંસ્થા સાથે જોડાણ કર્યું છે? તો દિલ્હી જોઈ અને દિલ્હી ટિકરીનો આવતા રહેતા IIT મદ્રાસે આના ઉપર જોડાણ કર્યું છે. બંને મળી અને પ્રદૂષણ ઘટાડવાના પ્રયાસો કરશે. તો ફૂટપાથ અને ટાઇલ્સ પર લગાવવામાં આવતા ધુમ્મસ ખાનારા પ્રોટેક્ટિંગ કોટિંગ્સ જે મુખ્ય વાયુ પ્રદૂષક તરીકે ઉત્સર્જિત કરશે, જે દિલ્હી પ્રદૂષણ હવામાન સાફ કરી શકે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન ઓફ ટેકનોલોજી એટલે IIT મદ્રાસના વૈજ્ઞાનિકોએ રાજધાનીને ઝેરી હવા અનુકરણ કરવાના પ્રયાસો વખતે સંશોધન કરી રહ્યા છે, કારણ કે આ બે પાર્ટિસિપેટ કર્યું છે. 13 માસે ઔપચારિક રીતે જણાવવામાં આવ્યું આ પ્રકારના હેતુથી સ્થળો પર જે ઝુમ્મસ ખાનારા પ્રોટેનિક કોટિંગ જેવા કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ, અસ્થિર કાર્બન સંયોજક વગેરે પ્રદૂષણો ઘટશે. કેમ કે સકાશી અને ઉપયોગ તો કે મુખ્યત્વે ટ્રાઇનેક્સ ડાયોક્સાઇડનો ઉપયોગ કરવામાં આવશે. આ ધુમ્મસ ખાનારા બેક્ટેરિયા ટૂંકમાં આ બધી દિવાલો ઉપર એને લગાડી દેશે. એનાથી તો કે આનો ઉપયોગ રસ્તાઓ અને દિવાલોની ઇમારતોને વધુ લાગવામાં આવશે. હવે જે ધૂળના રસકણો વગેરે જે આ નાઇટ્રોજન ડાયોક્સાઇડો અને જે કાર્બનના સંયોજકો છે વગેરે આ શોષી લેશે અને સૂર્યપ્રકાશમાં આનો સંપર્ક આવે ને એટલે આ સક્રિય બને છે આ વાયુ અને હાનિકારક વાયુ ઉત્સર્જકો ઓછા કરે અને એને તોડી પાડવામાં મદદ કરશે. એટલે આના માટે ખાસ કરીને IIT મદ્રાસ સાથે અન્ય કરાર કર્યા અથવા તો ભાગીદારી કરી IIT દિલ્હીએ કરી છે. તો આપણને યાદ રાખવું IIT દિલ્હી નહીં આવે.
ત્યારબાદ કયા રાજ્ય સરકારે 2026-27ના બજેટમાં ઇન્દિરા આવાસ ફેમિલી લાઈફ ઇન્સ્યોરન્સ સ્કીમનો ઉલ્લેખ કર્યો અથવા તો શરૂ કરવાની વાત કરેલી છે? તો તેલંગાણાના મુખ્યમંત્રીએ આની જાહેરાત કરી છે. હમણાં જ બજેટ થયું છે. તો તેલંગાણા સરકાર 2026-27ના બજેટમાં ઇન્દિરા આવાસ ફેમિલી લાઈફ ઇન્સ્યોરન્સ સ્કીમ શરૂ કરવા માટે તૈયાર છે. આ યોજના રાજ્યભરના જે પરિવારો હોય ને એને 5 લાખનું જીવન વીમા કવરેજ આપવામાં આવશે. તેનો ઉદ્દેશ્ય લગભગ 1.15 કરોડ પરિવારોને લાભ અને જેનો આવક સમાન એટલે કે ટૂંકમાં જે કેન્દ્ર સરકાર આપે ને એમાં આવક મર્યાદા છે 1,20,000 ગામડીય અને 1.5 એમ કંઈક છે એ શહેરી માટે છે એ નહીં આવે. આ તો કે જનરલી બધીને આ 5 લાખનું કવરેજ છે ને એ આપશે. તેલંગાણા સરકાર આનો અમલ 2 જૂન 2024ના રોજ કરવામાં આવ્યો અને આ યોજના કાયમી સભ્યનું અચાનક મૃત્યુ થાય ને તો એવા પરિવારને સુરક્ષિત 1.5 લાખ રૂપિયા પણ આપવામાં આવશે. તો ખાસ એવી રીતના આ યોજના છે તો મહત્વ બની રહ્યું છે તેલંગાણામાં, તો આપણને યાદ રાખવું પડશે. ત્યારબાદ કયા દેશે ઉર્જા વિપક્ષો વચ્ચે ઈંધણ રેસલિંગ રજૂ કરવા માટે તો કયો દેશ ઉર્જા વિપક્ષો વચ્ચે ઈંધણ રેસલિંગ એટલે કંટ્રોલ કરનાર પ્રથમ રાજ્ય અથવા તો પ્રથમ યુરોપિયન યુનિયનનો દેશ બની ગયો છે? તો સ્લોવેનિયા બની ગયો છે. કારણ કે ઓસ્ટ્રેલિયાની સરહદ એની આજુબાજુ છે, તો ઓસ્ટ્રેલિયામાં ને એ બધીમાં પેટ્રોલ મોંઘું છે, પેટ્રોલ અને ડીઝલ મોંઘું છે, તો આની સરહદ ઉપર આવી અને અહીંથી પેટ્રોલ ભરી જાય એટલે પેટ્રોલની તંગી ન થાય. એટલા માટે સ્લોવેનિયા યુરોપિયન યુનિયનનો પહેલો દેશ બન્યો જેમણે ઈરાન સાથે જે યુએસ ઇઝરાયલનો સંઘર્ષ ચાલી રહ્યો છે ને એના અવરોધને પહોંચી વળવા માટે ઈંધણ રેસલિંગ લાગુ કર્યું છે. રેસલિંગ એટલે ખાસ કરીને કંટ્રોલ કરવાનું, કારણ કે સમગ્ર પ્રદેશમાં ઉર્જાના ભાવો વધી રહ્યા છે અને આ ભાવો જે પાડોશી દેશો ઓસ્ટ્રેલિયા અને પેટ્રોલ અને ડીઝલ મોંઘા થઈ રહ્યા છે. સ્લોવાકિયામાં એના કરતાં ઘણી એવી કિંમત નિર્ધારિત છે અથવા તો ઓછી છે, એટલે ડ્રાઈવરો સરહદ ઠેકી અને ક્યાં સ્લોવાકિયામાં આવી અને પેટ્રોલ ભરાવીને પાછા વયા જાય છે. તો અન્ય મહત્તમ જે કાયમી ડ્રાઈવરો હોય ખાનગી એને 50 લીટર સુધી આપી શકશો અને વ્યવસાયિક ખેડૂતોને 200 લીટર સુધી મળી શકશે. એવો કાયદો બહાર અથવા તો રજૂ કર્યો છે. પ્રથમ ઉલ્લેખ તો જોઈ લઈએ. આ પગલું જે ઈંધણ પર્યટન વધારવાના પગલે છે, જેમ કે પાડોશી દેશો ખાસ કરીને ઓસ્ટ્રેલિયાના વગેરે ડ્રાઈવરોને ઈંધણના ભાવોનો લાભ સરહદ પાર કરી અને ન મળે એના માટેનું છે. તો મહત્વ બની રહ્યો છે. સ્લોવાકિયાએ આ રિપોર્ટ અથવા તો નિયમ બહાર પાડ્યો છે. એની વાત કરી લઈએ. યુરોપિયનનો એક દેશ છે, જોઈ લઈએ. કેપિટલ લુમ્બિયોન્ઝાન છે, જેવી રીતે પ્રોનાઉન થાય એવી રીતે. ચલણ ઈરો છે અને પીએમ રોબર્ટ ગ્લોબ છે. તો ખાસ મહત્વની માહિતી છે, તો આપણને યાદ રાખવી પડશે. તો કયા દેશના ઉતાનગીસી માનેન્દે T20 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી અને સૌથી નાની ઉંમરના ખેલાડી બની ગયા છે? તો રવાંડાથી બિલોંગ કરે છે. આ મહિલા છે, તો ખાસ આપણને યાદ રાખવા. રવાંડાની ફેલી ઉતાંદ મુનિના છે શનિવારે એટલે કે 21 માર્ચના રોજ લાંગસોન નાઇજીરિયા ઇન્ટરનેશનલ વિમેન્સ T20 ટુર્નામેન્ટ ઢાના સામે T20માં 122 રન જીતી અને T20 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી સૌથી નાની ઉંમરના ક્રિકેટર બની ગયા છે. ઉતાંગુ શ્રી માંદી બની ગયા છે. આ 15 વર્ષ અને 223 દિવસના ઉતાંદ માનીદે 65 બોલમાં અણમ 111 રન બતાવી અને આ ઇતિહાસ રેકોર્ડ બનાવ્યો છે. તો ખાસ નામ અને દેશ યાદ રાખો અને ક્રિકેટના છે એ યાદ જ રહેવા જોઈએ. ત્યારબાદ સંજય રાઉતા પુસ્તક એનું છે અનલિસ્ટ પ્રેડેડાઇટ એનું વિમોચન થયું છે. સાંસદ સભ્ય છે સંસદ સંજય રાઉત 23 માર્ચ 2026ના રોજ નવી દિલ્હીમાં અનલિસ્ટ પેરેટાઇઝ એવું નામનું પુસ્તકનું વિમોચન કર્યું છે. શિવસેનાના સાંસદ સભ્ય છે આ વ્યક્તિ જેલમાં તેમના નવા સંસ્કરણનો દાવો કરે, ટૂંકમાં જેલમાં રહી અને આ પુસ્તક લખેલું છે. અને આ એક ટિપ્પણી થઈ છે. જયદીપ ધનખડે જે કેન્દ્રીય તપાસ એજન્સીની ધમકીનો ઉપયોગ કરી અને ઉપરાષ્ટ્રપતિશ્રીએ જે પદેથી રાજીનામું આપ્યું છે ને એનો દાવો કર્યો છે, નહીં કે સ્વાસ્થ્યના કારણે એવો અહીંયા રાજીનામું આપ્યું છે. આ પુસ્તકમાં એવો દાવો છે, તો આપણને યાદ રાખવું. અને હાલના ઉપરાષ્ટ્રપતિ કોણ છે? સીપી રાધાકૃષ્ણ છે. કેટલામાં નંબરના એ તમારે કોમેન્ટ કરવાની છે, ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. હવે કાલનું રિવિઝન કરી લઈએ, પછી આપણે છૂટા પડીએ. તાજેતરમાં જ વિશ્વ ક્ષય દિવસ 2026 તો કે 24 માર્ચે આપણે મનાવી ચૂક્યા છે આ દિવસ. તાજેતરમાં ડેટા અનુસાર કયું રાજ્ય ભારતનું ટોચનું કાપડ નિકાસકાર બન્યું? તમિલનાડુ પહેલા નંબર ઉપર, ગુજરાત બીજા નંબર ઉપર બન્યું.
એલોન મસ્કે ટેસ્લાના કેપિટલમાં ટેસ્લા સ્પેસ મળી શિપ પ્રોડક્ટ ટેરેબાઇન્ટ અનાવરણ કર્યું છે. આ ટેસ્લાનું કેપિટલ તો કે ઓસ્ટ્રિયન ખાતે છે, તો આપણને યાદ રાખવું. કવાયત કારકુંડા 2024 તો કે ઓસ્ટ્રેલિયા ખાતે યોજાય છે. બહુરાષ્ટ્રીય કવાયત છે. કયા દેશના અરુંધતી રેડ્ડી ફેબ્રુઆરી 2024માં આઈસીસી મહિલા ખેલાડી ઓફ ધ મંથ તરીકે પસંદ કરવામાં આવ્યા? ભારતના છે અને પાકિસ્તાનના એક બોલર. કૃષિ સખી પહેલ કઈ સંસ્થાએ શરૂ કરી છે? AICIL દ્વારા શરૂ કરવામાં આવી છે. વિઝન એનિમેશે કેટલા જ્વાળામુખી શિખરો ચઢાઈ કરી અને ગિનેસ રેકોર્ડ બનાવ્યો છે? 7 જ્વાળામુખી શિખરો પર ચઢાઈ કરી નાખી. ગોટ એન્ટ 2024 પ્રદર્શન કયા શહેરમાં આયોજિત થઈ રહ્યું છે? તો આનું આયોજન મહારાષ્ટ્રના પુણે ખાતે થયું હતું, તો યાદ રાખવું આપણને. સહરુલ ઉત્સવ એ કયા રાજ્યનો પ્રકૃતિ અને પૂજાનો આદિવાસી ઉત્સવ છે? તો ઝારખંડમાં મહત્તમ ઉજાય છે, તો યાદ રાખવું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને અવશ્યથી શેર કરી દો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી દેવી. પીડીએફ સ્ટડી મટીરિયલ વગેરે ટેલિગ્રામમાં સમયસર મુકાતી રહે, તો એકવાર આના પછી રીડ કરી લો એટલે આપણું કરંટ અફેર ટકાટક થઈ જાય. પછી મંથલી એક મુકાઈ જાય તો એક મંથલી રીડ કરી લો એટલે કરંટ અફેરમાંથી ક્યાંય ન જવું પડે. આખા ગુજરાતની વાત કરી લઈએ, સેન્ટરની એક્ઝામ હોય ગમે એ, આપણે બધીને ધ્યાનમાં રાખી અને આ ક્લાસ મૂકીએ છીએ. તો ખાસ તમારે કરંટ માટે જો તમે 20 થી 25 મિનિટ તમારી ન આપી શકતા હોય એટલે કરંટનું લેવલ જોઈ અને કરંટ કરવાનું, એમને ન કરતા. ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે આવનારી તમામ એક્ઝામોમાં, કારણ કે કરંટ બેઝ પ્રશ્ન પૂછી રહ્યા છે. નો વિશ્વાસ આવતો હોય તો અગાઉના પેપરો આપી દેવા, PYQ જોવા, તો ખાસ કરીને અંદાજ આવે. તો બસ આજના માટે એટલું જ હતું. આ માહિતી તમને ગમી હશે એ માટે આજના માટે એટલું જ રાખીએ. જય ભારત, ધન્યવાદ.